નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિષય વિજ્ઞાન ધોરણ 9 ના પાઠ નંબર 8 ગતિ એના બીજા તાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ત્રીજા તાસમાં આગળના બે તાસની અંદર ગતિ એટલે શું, ગતિના જુદા જુદા પ્રકારો, કઈ ગતિ આપણા માટે ઉપયોગી છે, ફાયદાકારક છે, કઈ ગતિ આપણા માટે નુકસાનકારક એટલે કે આપણા નિયંત્રણ હેઠળની છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બીજા તાસની અંદર બે ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતર એમનો અભ્યાસ કરી અને વિવિધ ઉદાહરણો સાથે એની ચર્ચા કરી હતી. આ તાસની અંદર આપણે જે આગળનો તાસમાં અંતર અને સ્થાનાંતર વિશે ભણ્યા એના વધારાના પાઠ્યપુસ્તકમાં આપેલા ઇન્ટેક્સ્ટ એટલે કે બ્લુ રંગના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી અને પછી આગળનો નવો મુદ્દાનો અભ્યાસ કરશું. તો પહેલો પ્રશ્ન છે તમારી સામે છે અને પ્રશ્ન વાંચીને તમારી રીતે પહેલા સોલ્વ કરવા પ્રયત્ન કરજો, વિચારજો કે આનો જવાબ શું આવી શકે. પહેલો પ્રશ્ન કે કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે તો શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? એટલે કોઈ વસ્તુ છે એને કંઈક અંતર કાપ્યું છે, ધારી લો કંઈ પણ રીતે કંઈક અંતર કાપ્યું તો શું એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો શૂન્ય હોઈ શકે તો આપણે જે ઉત્તર આપીએ એને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો આપણે સ્થાનાંતરની અંદર ભણ્યા હતા કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આનો જવાબ આપણે આપી શકીએ કે હા, સ્થાનાંતર આપણે જવાબ પેલો કે હા, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. તો ક્યારે શૂન્ય હોય એનું યોગ્ય ઉદાહરણ આપણે આપવાનું છે. તો કે જ્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જો બંને એક જ હોય, એટલે કે પ્રારંભિક સ્થાન હતું એ જ અંતિમ સ્થાન જો બને તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. આપણે એનું એક ઉદાહરણ આપી શકીએ કે કોઈ વિદ્યાર્થી ઘરેથી શાળાએ જાય છે અને શાળાએથી પાછો ઘરે પહોંચે છે તો અહીં સ્થાનાંતર કેવું થયું? શૂન્ય. આ સિવાય બીજું પણ ઉદાહરણ આપી શકો કે બસ અમદાવાદથી વડોદરા જાય છે અને વડોદરાથી પાછી અમદાવાદ પહોંચે છે તો ત્યાં સ્થાનાંતર શૂન્ય થયું. આ બેમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમે લખી શકો કે સ્થાનાંતર કંઈક અંતર કપાયું હોય તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. હા, ક્યારે? તો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન હોય ત્યારે. એનું ઉદાહરણ લખી નાખવાનું. આ બે ઉદાહરણની ચર્ચા કરીએ એમાંથી કે વિદ્યાર્થી ઘરેથી નિશાળે જાય છે અને નિશાળેથી પાછો ઘરે પહોંચે છે તો અહીં સ્થાનાંતર શૂન્ય થયું. અથવા તો બસનું ઉદાહરણ તમે લખી શકો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે એક ખેડૂત 10 મીટર લંબાઈના, કેટલું? 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. કેટલું? 40 સેકન્ડની અંદર એક ચક્કર પૂર્ણ કરે છે. તો જોઈએ 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાન જ્યાંથી પ્રારંભ કર્યો હોય ફરતો ફરવાનો તો પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? સરસ પ્રશ્ન એવો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. કારણ અંદર ખાસ ચોરસની પરિમિતિ જો આપણને ખ્યાલ હોય તો એની મદદથી અમુક સૂત્રોની મદદથી આ સરળ રીતે ગણી શકાય. ચલો આને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તમે પણ પોતાના મનમાં વિચારી રાખ્યો છે કે કઈ રીતે આપણે ગણશું. ફરીવાર રકમ કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડ જો ફરે તો એક ચક્કર, એક ફરતો આંટો પૂરો કરે છે. તો જો એ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી ચાલ્યો હોય તો એ સમય બાદ આ ખેડૂતે પ્રારંભ જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો એ સ્થાનાંતર પૂછ્યું છે. તો આપણે એને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. જવાબ બીજો તો અહીં આપણે ચોરસ ખેતર કીધું છે તો તમને ખ્યાલ
ક્ષેત્ર છે એને આપણે નામ આપી દઈએ A B C અને D. એમાં એક બાજુનું માપ કેટલું આપ્યું છે 10 મીટર. તો ચોરસની અંદર બધી જ બાજુના માપ કેટલા થવાના 10 મીટર 10 મીટર. બરોબર. તો અહીં આપણે ખેતરનું માપ આપી દીધું, એના પરથી આપણે ટોટલ આ ખેતરની લંબાઈ કેટલી છે ખ્યાલ આવી જાય. એટલે કે આ ખેતર છે એનો એક આંટો એટલે કે એક ચક્કર પૂર્ણ કરીએ તો કેટલી લંબાઈ થાય એ સૌપ્રથમ આપણે મેળવી લઈએ. તો શરૂઆત કરીએ કે અહીં ચોરસ ખેતરની એક બાજુનું માપ કેટલું આપી દીધું છે આપણને 10 મીટર. તેથી ખેતરની કુલ લંબાઈ અથવા તો એક ચક્કર પૂર્ણ કાપતા લાગતું કુલ અંતર કેટલું થશે તો કે ચારે બાજુના માપનો સરવાળો 10 + 10 + 10 + 10 અથવા તો ચોરસની પરિમિતિ અનુસાર 4 × L 4 × લંબાઈ. તો લંબાઈ છે 10 તો 4 × 10 એટલે થશે 40 મીટર. તો ખેતરની કુલ લંબાઈ એટલે કે એક ચક્કર પૂર્ણ કરવું હોય તો તમારે 40 મીટર જેટલું અંતર કાપવું પડે. રકમમાં પાછા આવીએ તો આટલા ચોરસ ખેતરની ધારે ધારે ખેડૂત છે ફરે છે. હવે આટલી માહિતીના આધારે આપણે એક ત્રિરાશી મૂકશું કે 40 સેકન્ડની અંદર એક ચક્કર પૂર્ણ કરે તો ઈ ભાઈ કેટલો ખેડૂત છે કેટલો સમય સુધી ચાલે 2 મિનિટ અને 20 સેકન્ડ. તો કે 40 સેકન્ડની અંદર એક ચક્કર પૂર્ણ કરે તો આટલા સમયે એને કેટલો ચક્કર પૂર્ણ કર્યા હશે એને આધારે આપણે સ્થાનાંતર શોધી શકશું. પણ અહીં જો તો આ સમય સેકન્ડમાં આપેલો છે 40 સેકન્ડ અને આગળ સમય 2 મિનિટ અને 20 સેકન્ડ આપ્યો છે. તો સૌપ્રથમ આ જે 2 મિનિટ અને 20 સેકન્ડ છે એને આપણે સેકન્ડમાં ફેરવી નાખીએ એટલે ત્રિરાશીમાં આપણને સરળતા રહે. તો કે 2 મિનિટ અને 20 સેકન્ડ એના બરાબર ટોટલ કેટલી સેકન્ડ થાય તમારે ગણતરી કરવાની છે. તમને બધાને ખ્યાલ હશે કે 1 મિનિટની અંદર 60 સેકન્ડ આવે તો ટોટલ 2 મિનિટની અંદર કેટલી સેકન્ડ થાય 60 સેકન્ડ વત્તા 60 સેકન્ડ એટલે ટોટલ 120 સેકન્ડ. 2 મિનિટની અંદર કેટલી સેકન્ડ થશે 120 સેકન્ડ. એની અંદર આ બીજી વધારાની 20 સેકન્ડ ઉમેરો તમે એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ 140 સેકન્ડ. તો જે સમય માટે ખેડૂત ફરે છે એનો સમયગાળો મળી ગયો આપણને 140 સેકન્ડ. હવે આપણે ત્રિરાશી મૂકવાની કે ખેડૂત આ 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે છે. લખીએ ખેડૂત દ્વારા 40 સેકન્ડમાં એક પરિભ્રમણ અથવા તો એક ચક્કર પૂર્ણ થાય છે. તો અહીંયા ખેડૂત કેટલો સમય માટે ચક્કર લગાવે છે 140 સેકન્ડ. તો કે ભાઈ 140 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે 40 સેકન્ડમાં એક. તો 140 સેકન્ડમાં કેટલા ત્રિરાશી મૂકીએ તો આનો અને આનો શું થશે ગુણાકાર એટલે કે 140 ગુણ્યા 1 છેદમાં શું આવશે 40. 0 0 કેન્સલ 14 એકા 14 14 ભાગ્યા 4 તમે કરો તો જવાબ આવશે 3.5. તો આ પરિભ્રમણ એટલે કે ચક્કરની સંખ્યા મળી ગઈ. જ્યારે 140 સેકન્ડ સુધી પરિભ્રમણ કરશે ત્યારે કેટલા ચક્કર પૂર્ણ થશે 3.5 પરિભ્રમણ એટલે કે 3.5 ચક્કર પૂર્ણ થશે. તો એટલું પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે આવો પ્રશ્ન પૂછો. એટલે કે જ્યારે A પાસેથી શરૂ કર્યું હોય તો એને કેટલું સ્થાનાંતર કર્યું છે એટલે કે છેલ્લે કઈ સ્થિતિ હશે. સ્થાનાંતર શોધવા આપણે શું કરવું પડે કે જેટલો સમય ચાલ્યો તો પહેલા જ્યાં હતો અને છેલ્લે ક્યાં છે ઈ આપણને મળી જાય તો આપણને સ્થાનાંતર આવડી જાય. સ્થાનાંતર શોધવામાં સરળતા રહે. તો આપણે ધારી લઈએ કે આ ખેડૂત છે ઈ A બિંદુ પાસેથી
ચાલવાની શરૂઆત કરે છે. તો 40 સેકન્ડની અંદર એક આંટો ઈ ફરતો મારી શકે. પણ અહીંયા ઈ કેટલો સમય ચાલે છે? 2 મિનિટ અને 20 સેકન્ડ, એટલે કે 140 સેકન્ડ સુધી ચાલે. તો એને કેટલા ચક્કર પૂર્ણ કર્યા ચોરસ ખેતરના? 3.5 ચક્કર, 3.5. તો આપણે આ આકૃતિમાં જોવાનું છે કે 3.5 ચક્કર એટલે ખેડૂત ક્યાં હશે? આપણે અહીંથી શરૂ કરીએ A પાસેથી. તો A પાસેથી B, C, B અને A, એટલે એક ચક્કર પૂર્ણ થાય એટલે હતો ત્યાંથી આવી જાય. બીજું ચક્કર પૂર્ણ થાય એટલે ત્યારે પણ ત્યાં આવી જાય. ત્રીજું ચક્કર પૂર્ણ થાય એટલે પાછું એ સ્થાને આવી જાય. હવે બીજું અડધું ચક્કર. અડધું એટલે A થી B અને C સુધી. ચોરસની બે બાજુના માપ જેવું. એટલે અડધું અંતર થયું ને? એટલે કે A થી C સુધી ઈ ભાઈએ 3.5 ચક્કર લગાવ્યા હશે. તો પહેલા 3 ચક્કરે તો ઈ પોતાના સ્થાને પછીનું અડધું ચક્કર એટલે C સ્થાને પહોંચવો હશે. 140 સેકન્ડ સુધી ચાલે ખેડૂત, ત્યારે છેલ્લે ઈ C સ્થાને પહોંચે. તો A સ્થાને પહોંચો, C સ્થાને. તો આને કરેલું સ્થાનાંતર કયું કહેવાય? તો કે આ ચોરસના વિકર્ણ જેટલું એને સ્થાનાંતર કર્યું કહેવાય. AC જેટલું એને સ્થાનાંતર કર્યું હશે. તો હવે આકૃતિની મદદથી આપણે AC શોધી લેવાનું છે. આની પહેલાના તાસની અંદર ત્રિકોણ બન્યો, ત્રિકોણની મદદથી જોયું હતું કે કઈ રીતે સ્થાનાંતર મેળવાય. તો અહીંયા પણ તમે જુઓ છો તો એક ત્રિકોણ બને છે. આ ABC, એક ત્રિકોણ બન્યો ABC. અહીંયા 90 અંશનો ખૂણો બને છે. તો આપણે AC મેળવવું હોય તો આપણી પાસે આ બે બાજુ જોવે. તો AB અને BC બાજુ છે તો આપણે AC મળી જાય. તો મેળવીએ. એ લખવાનું કે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ, આગળ શીખી ગયા આગળના તાસમાં પાયથાગોરસના પ્રમેય મુજબ આ જે AC માપ છે એ કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. આવું પાયથાગોરસનો પ્રમેય કહે. તો કર્ણ એટલે મોટી બાજુ. કર્ણનો વર્ગ કર્ણ શું છે? AC. AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ AB વત્તા BC બંનેના વર્ગોનો સરવાળો. એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. ચાલો આપણે AC મેળવવું છે. AB નું માપ આપેલું છે કેટલું છે? 10 મીટર. એટલે 10 નો વર્ગ વત્તા BC નું માપ કેટલું છે? 10. તો ત્યાં પણ 10 નો વર્ગ. 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ 100 વત્તા 100 એટલે કેટલા થશે? 200 મીટર. આ આપણને શું મળ્યું? AC નો વર્ગ મળ્યો. આપણે તો AC મેળવવું છે એટલે કે સ્થાનાંતર. તો AC બરાબર બંને બાજુ શું લેવું પડે આપણે? વર્ગમૂળ. વર્ગમૂળ એટલે અહીંયા વર્ગ જતો રહે. અહીંયા 200 નું વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળમાં 200. એનું વર્ગમૂળ તમને ખ્યાલ છે કે 200 નું વર્ગમૂળ ન નીકળે એટલે એના ભાગ પાડવા પડે. 100 ગુણ્યા 2. 100 નું વર્ગમૂળ કેટલું નીકળે? 10. અને 2 નું ન નીકળે એટલે વર્ગમૂળ મારે. એટલે જવાબ આવે 10√2. શું જવાબ આવશે? 10√2 અને પાછળ એકમ મીટર. તો આપણો જવાબ થઈ ગયો છે. એટલે લખવાનું આમ ખેડૂત દ્વારા આટલા સમયમાં એટલે કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ કેટલું સ્થાનાંતર કર્યું છે? 10√2 મીટર જેટલું. તો આ રીતે કેટલા સમય એક સમય અલગ અલગ આપે અને તમને સ્થાનાંતર અને અંતર પહોંચે તો તમને આવડવું જોઈએ. આ જ દાખલાની અંદર આ જ રકમમાં એટલા સમય દરમિયાન એને કાપેલું અંતર પૂછ્યું હોય તો કેટલા સમય દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? તો બહુ સરળ છે. આપણે ત્રિરાશી મૂકવાની અંતર મેળવવા માટે કે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે 40 મીટર અંતર કાપે છે. તો આ સમય દરમિયાન કેટલા ચક્કર પૂર્ણ કરે? 3.5. ત્રિરાશી મૂકવાની. એક ચક્કર પૂર્ણ કરે ત્યારે 40 મીટર અંતર કાપે. તો 3.5 પરિભ્રમણ કરે ત્યારે કેટલા? એટલે 40 ગુણ્યા 3.5 કરો એટલે તમને કાપેલું કુલ અંતર મળી જાય. આ રીતે પ્રશ્ન પૂછાય છે. તો આ જવાબ 2 ની વાત કરી. હવે જવાબ પ્રશ્ન નંબર 3 કે સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? તમને બે વિધાન આપેલા છે A અને B. જો પેલું A વિધાન શું છે? સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર તે શૂન્ય હોઈ શકે નહીં. પેલું વિધાન એમ છે કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં.
શું આ વિધાન સાચું છે? ના, તમે આગળના ક્લાસમાં ભણી ગયા એ પ્રમાણે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. અહીંયા કેમ કીધું છે શૂન્ય હોઈ શકે નહીં? એટલે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. એટલે તમારે લખવાનું કે અહીં આપેલ વિધાન ખોટું છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. બીજું વિધાન, તેનું મૂલ્ય એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ કંઈક અંતર કાપે તો એ દરમિયાન અંતર જે કપાયેલું હોય એની કરતાં વધુ હોય છે એમ કે આ વાક્ય એવું હોઈ શકે કે જેટલું અંતર કાપે એની કરતાં સ્થાનાંતર વધુ હોય. સીધા રસ્તે તમે એક જગ્યાએથી બીજા જગ્યાએ જાઓ તો અંતર અને સ્થાનાંતર બે સરખું થાય. આમ ફરીને તમે પછી અહીં નજીક આવી જાઓ તો કાપેલું અંતર વધુ થશે, સ્થાનાંતર ઓછું થશે. એટલે કાં તો સ્થાનાંતર અંતર જેટલું હોય કાં તો એનાથી ઓછું હોય પણ અંતર કરતાં વધારે હોય નહીં. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું વિધાન છે. સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર કરતાં ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે. અંતર કરતાં વધારે હોતું નથી. તો આ થયું રિવિઝનની વાત. આગળ જે આપણે સ્થાનાંતર અને અંતર ભણ્યા હતા એના 3 પ્રશ્નો દ્વારા આપણે રિવિઝન કર્યું. અને આવા અઢળક ઘણા બધા પ્રશ્નો સ્વાધ્યાયમાં અને ઘણા બધા સાહિત્યમાંથી તમે સોલ્વ કરજો. અને એમાં કંઈ ન ખ્યાલ આવે તો આપણે WhatsAppના માધ્યમથી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ છીએ. તો આ થયું રિવિઝનની વાત. હવે આગળનો નવા ટોપિકની ચર્ચા કરીએ. ટોપિકનું નામ છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. જોઈએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ છે એને અંગ્રેજીમાં યુનિફોર્મ મોશન એન્ડ નોન યુનિફોર્મ મોશન થી પણ ઓળખવામાં આવે છે. શું? યુનિફોર્મ મોશન એન્ડ અનિયમિત ગતિ શું? નોન યુનિફોર્મ. ખાસ વૈજ્ઞાનિક શબ્દોના અંગ્રેજી નામ પણ આપણે યાદ રાખવા જોઈએ જેથી કરીને આગળના ધોરણો આગળનો જે અભ્યાસ આપણે કરીએ એની અંદર આપણને ઉપયોગી થાય. તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? એવો તફાવતની રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય. ને વ્યવહારમાં પણ એવા ઘણા બધા ઉદાહરણો હોય કે એમાં ગતિ એકદમ નિયમિત હોય. જ્યારે મોટા ભાગના એવા ઉદાહરણો છે કે એની ગતિ અનિયમિત હોય છે. આપણે એના વિવિધ ઉદાહરણો અને એના તફાવતની રીતે શીખવા આ તાસની અંદર પ્રયત્ન કરશું કે નિયમિત ગતિ એટલે શું, એના વિવિધ ઉદાહરણો, અને અનિયમિત ગતિ એટલે શું, એના વિવિધ ઉદાહરણોનો અભ્યાસ કરશું. આપણે આગળ ગતિ વિશે તો શીખ્યા, તો આ નિયમિત ગતિ એટલે શું? તમે વિચારો
સરખા સમયની અંદર સરખું અંતર કપાતું હોય તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય. કોઈ પદાર્થ છે ઈ સરખો સમયની અંદર સરખું અંતર પહેલી 5 મિનિટમાં જેટલું અંતર કાપે એટલું જ બીજી 5 મિનિટમાં અંતર કાપે. એટલે કે પહેલી 5 મિનિટમાં ઉદાહરણ તરીકે 20 મીટર અંતર કાપ્યું હોય અને પછી 5 મિનિટમાં પણ 20 મીટર અંતર કાપે તો એ પદાર્થ કે વસ્તુએ નિયમિત ગતિ કરી છે કહેવાય. તો હવે તમારી આજુબાજુના એવા કેટલાક ઉદાહરણો વિચારો કે એની અંદર નિયમિત ગતિ થતી હોય. તો તમે એક ઉદાહરણ આપશો કે આપણે જે ઓરડામાં બેસીએ છીએ, ક્લાસરૂમમાં બેસીએ એમાં પંખાની ગતિ એ કેવી ગતિ છે? નિયમિત ગતિ છે. એ જ રીતે સમય જોવા માટે તમે ઘડિયાળનો ઉપયોગ કરો છો તો એમાં ઘડિયાળના કાંટાની ગતિ છે એ પણ નિયમિત ગતિ કહેવાય કે સરખા સમયની અંદર સરખું અંતર કાપે. એવું ક્યારેક થાય છે કે સેકન્ડનો કાંટો છે એ થોડોક પહેલા શરૂઆતમાં ખૂબ વધારે સ્પીડે ફરે પછી ધીમે ધીમે ફરે છે. એવું થતું નથી. અર્થાત ઘડિયાળના કાંટાની ગતિ અને પંખાની ગતિ નિયમિત ગતિ કહેવાય. તો હવે તમને ઘણા બધા એવા ઉદાહરણો યાદ આવશે કે એની ગતિ તમે નિયમિત ધારો છો. પણ રોજિંદા જીવનમાં આવી નિયમિત ગતિ ખૂબ ઓછી જોવા મળે છે. મોટા ભાગના ઉદાહરણમાં તો તમને અનિયમિત ગતિ જ જોવા મળે છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે વાહનોની ગતિ જોઈએ તો મોટા ભાગના કિસ્સામાં આપણે અનિયમિત ગતિ કરીએ છીએ. કારણ કે થોડુંક વાહન ચલાવે તો ભીડભાડ વાળો રસ્તો આવે, ટ્રાફિક જામ વાળો રસ્તો આવે અથવા તો કોઈ સ્પીડ બ્રેકર આવે એની મદદથી આપણે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપી શકતા નથી. તો ચાલો આ બે શબ્દોની વ્યાખ્યા સાથે વધારે સમજીએ. તો તફાવત દ્રષ્ટિએ શીખીએ. પહેલો પ્રકાર છે નિયમિત ગતિ. અને અનિયમિત ગતિ. આ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ પહેલા સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ કે નિયમિત ગતિ કોને કહેવાય? કે જો કોઈ ગતિમાન પદાર્થ સમાન સમયગાળામાં સરખું અંતર કાપે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. શું કે જો કોઈ ગતિમાન પદાર્થ સમાન સમયગાળામાં સરખું અંતર કાપે તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એનું ઉદાહરણ તમે લખી શકો. અહીં આપણે એના વિવિધ ઉદાહરણોની ચર્ચા કરીએ તો પહેલું ઉદાહરણ કે ઘડિયાળના કાંટાની ગતિ. આ કેવી છે? નિયમિત ગતિ છે. આ ઉપરાંત પંખાની ગતિ એ પણ નિયમિત ગતિ છે. ઘણા અન્ય ઉદાહરણ તમારે શોધીને અહીંયા લખવાના છે. આ ઉપરાંત તમે એક એવું પણ ઉદાહરણ આપી શકો કે કોઈ બસ પ્રથમ 5 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે. ત્યારબાદ બીજી 5 મિનિટમાં ત્યારબાદ ફરીથી 5 મિનિટમાં ફરી 1 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો અહીં બસની ગતિ કે નિયમિત ગતિ કહેવાય. શું બીજું ઉદાહરણ શું છે કે કોઈ બસ પ્રથમ 5 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે છે અને ત્યારબાદની ફરી 5 મિનિટમાં ફરી 1 કિલોમીટર અંતર કાપે છે. તો અહીં બસની ગતિ એ નિયમિત ગતિ થશે. ત્યારબાદ બીજો પ્રકાર અનિયમિત ગતિ. તો એને તમે હવે લખી શકો. એનું ઉદાહરણ તમને એની વ્યાખ્યા અને એનું ઉદાહરણ તમારી જાતે લખી શકો.
સરખું અંતર કાપે નહીં, અર્થાત જુદું જુદું અંતર કાપે, તો પદાર્થ કે વસ્તુ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. શું? જો કોઈ ગતિમાન પદાર્થ સમાન સમયગાળામાં સરખું અંતર ન કાપે અથવા તો જુદું જુદું અંતર કાપે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો એની વ્યાખ્યા તમે અહીંયા લખી શકશો. ત્યારબાદ એના ઉદાહરણ જોઈએ તો આપણે લખી શકીએ કે વાહનોની ગતિ, હવાની ગતિ પણ અનિયમિત છે ને, વાહનો પણ અનિયમિત ગતિથી ચાલતા હોય. આપણે પણ જ્યારે દોડતા હોય તો અનિયમિત ગતિથી દોડીએ. શરૂઆતમાં પરિશ્રમ ન થાય, થાક ન લાગ્યો એટલે વધારે સ્પીડે દોડી શકીએ અને ત્યારબાદ થોડો સમય દોડ્યા પછી આપણી સ્પીડમાં ઘટાડો આવે, એટલે કે છેલ્લા સમયની અંદર આપણી સ્પીડ ઘટી જાય, એટલે કે સરખા સમયમાં સરખું અંતર ન કપાય તો એને અનિયમિત ગતિ કહેવાય. કોઈ દોડવીર છે એ દોડમાં ભાગ લે તો એની અંદર ખૂબ લાંબા અંતરની દોડ હોય તો એ શરૂઆતમાં ઓછી સ્પીડે ગતિ કરશે, ત્યારબાદ છેલ્લા રાઉન્ડની અંદર ખૂબ વધારે સ્પીડે ગતિ કરે તો આ ગતિને કેવી કહેવાય? અનિયમિત ગતિ. પણ શક્ય એવું છે ખરું કે જો 100 મીટરની દોડ હોય તો કોઈ દોડવીર એક સરખી ઝડપે દોડી શકે તો એ પાછું નિયમિત ગતિનું ઉદાહરણ થયું. પણ ખૂબ લાંબા અંતરની દોડ હોય તો ત્યારે જે પ્લેયર ગતિ છે એને આપણે અનિયમિત ગતિ કહી શકીએ. તો એના ઉદાહરણો છે આપણે લખી શકીએ કે ખૂબ લાંબા અંતરની દોડમાં દોડવીરની ગતિ, બીજું ઉદાહરણ શું લખી શકીએ? વાહનોની ગતિ વગેરે. અને જેમ આમાં લખ્યું કે કોઈ બસ પ્રથમ 5 મિનિટમાં 1 કિલોમીટર, બીજી 5 કલાકમાં 5 મિનિટમાં 1 કિલોમીટર, તો એ નિયમિત ગતિનું ઉદાહરણ હતું. તો તમે અનિયમિતમાં લખી શકો કે કોઈ બસ છે એ શરૂઆતની 10 મિનિટ લઈ આપણે 10 મિનિટમાં ઈ કંઈક 2 કિલોમીટર જેટલું અંતર કાપે. પેલી 10 મિનિટમાં કેટલું? 2 કિલોમીટર. અને પછીની 10 મિનિટની અંદર ઈ ખાલી 1 કિલોમીટરનું અંતર જ કાપે. પછીની પાછી 10 મિનિટમાં 2 કિલોમીટર, પછીની પાછી 10 મિનિટે 1 કિલોમીટર. તો સરખા સમયની અંદર સરખું અંતર કપાતું નથી. તો પદાર્થની એવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. એટલે ત્રીજું ઉદાહરણ તમે લખી શકો. ઈ સિવાય ઘણા બધા એવા અન્ય ઉદાહરણો છે કે જે તમે રોજિંદા જીવનમાં જોયા હોય એના ઉદાહરણ આપણે લખી શકીએ. તો પરીક્ષાની અંદર 2 ગુણના પ્રશ્નની અંદર પૂછાય કે તફાવત આપો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, અથવા તો એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે નિયમિત ગતિ એટલે શું? નિયમિત ગતિ કરતા પદાર્થોના અથવા તો નિયમિત ગતિ કરતા ઉદાહરણો આપો. આવા પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાઈ શકે. ચલો હવે આવું છે તો પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિ નંબર 8.5 એની મદદથી વધારે આપણે શીખીએ કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં શું ફેરફાર છે. એવું એક સરસ પ્રવૃત્તિ નંબર 8.5 જોઈએ. પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 8.5 જો પાઠ્યપુસ્તક સાથે હોય તો તમે જુઓ. પ્રવૃત્તિ નંબર 8.5. આ પ્રવૃત્તિની અંદર તમને પહેલા કોલમની અંદર સમય આપેલો છે, બીજા કોલમમાં પદાર્થ A દ્વારા કપાયેલ અંતર આપેલું છે મીટરમાં, અને ત્રીજા કોલમની અંદર પદાર્થ B કોઈ વસ્તુનું નામ આપી દીધું A અને B. ત્યાં તમે કોઈ પણ સ્કૂટર લઈ શકો કે સંજયભાઈનું સ્કૂટર, બીજું અજયભાઈનું સ્કૂટર, કે કોઈ પણ નામ એક્સેટ્રા. બરોબર? તો પદાર્થ A તરીકે અને B તરીકે કંઈ પણ હોઈ શકે. તો પહેલા કોલમમાં શું છે? લીધેલ સમયગાળો, અને બાજુમાં પદાર્થ A દ્વારા
કપાયેલ અંતર શેમાં આપ્યું છે કાઉન્સમાં લખ્યું છે મીટરમાં અને ત્રીજા કોલમમાં પદાર્થ B દ્વારા કપાયેલ અંતર મીટરમાં ત્રણ કોલમ આપ્યા છે અને ત્રણેય કોલમના અભ્યાસ પરથી આપણે તારણ કાઢવાનું છે કે કયો પદાર્થ A આ પદાર્થ A છે એ નિયમિત ગતિ કરે છે કે પદાર્થ B છે એ નિયમિત ગતિ કરે છે એવો અભ્યાસ આપણે કરવાનો છે તો શરૂઆતમાં પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો અહીં સમયનો માર્જિન આપેલો છે 9:30 થી પાછળ AM એટલે કે સવારનો સમય 9:30 થી 9:45 AM 9:45 થી 10 ત્યારબાદ 10 થી 10 15 10:15 થી 10:30 એ રીતે તમે આગળ ઘણા બધા માપ આપેલા છે આપણે 10:30 થી 10:45 સુધી લઈએ એટલે કે 15 મિનિટનો સમયગાળો છે 9:30 થી 10:30 થી 10 10 થી 10:15 10:30 આ રીતે 15 મિનિટનો સમયગાળો લીધેલો છે તો શરૂઆતમાં 9:30 વાગે પદાર્થ A દ્વારા કપાયેલ અંતર કંઈક આપ્યું છે કે પદાર્થ ગતિ કરતો હતો 9:30 થયા ત્યારે જોયું કે એને કેટલું અંતર કાપ્યું હતું તો કે ભાઈ એને 10 મીટર જેટલું અંતર કાપ્યું હતું અને પદાર્થ B એ કેટલું અંતર કાપ્યું હતું 19 મીટર જેટલું અંતર કાપ્યું હતું પદાર્થ B એ 12 મીટર જેટલું કોઈ પણ આંકડો લઈને તમે સમજી શકો ત્યારબાદ 15 મિનિટ થઈ ત્યારે પદાર્થ એ બીજું 10 એટલે 20 મીટર અંતર કાપ્યું જ્યારે પદાર્થ B હતો એને 19 મીટર જેટલું અંતર કાપ્યું એ પછી ફરી 15 મિનિટ થઈ પછી પાછું જોયું તો પદાર્થ A એ 30 મીટર જેટલું અંતર કાપ્યું હતું આ પદાર્થ B છે એને કંઈક અલગ અંતર આપણે 23 મીટર લઈએ એટલે 23 મીટર જેટલું અંતર કાપ્યું હતું કોષ્ટકમાં તમે જોઈ શકો છો ત્યારબાદના સમયમાં પદાર્થ A 40 મીટર 50 મીટર 60 મીટર આ રીતે અલગ અલગ અંતર કાપ્યા હતા અને પદાર્થ B છે એને પણ 12 19 23 35 37 41 મીટર એક્સેટ્રા વગેરે હવે તમારા કોષ્ટકનું અવલોકન કરવાનું છે કે 9:30 થયા 9:30 ત્યારે આને 10 મીટર કાપી દીધું પદાર્થ B એ 12 મીટર પછીની 15 મિનિટે 20 મીટર અંતર કપાણું એટલે ટોટલ 15 મિનિટમાં કેટલું અંતર કપાયું 10 વધારાનું અંતર કપાયું આમાં 7 મીટર જેટલું અંતર કાપ્યું એટલે કે આ 15 મિનિટની અંદર એને 7 મીટર અંતર જેટલું કાપ્યું આ પદાર્થે 10 મીટર જેટલું અંતર કાપ્યું ત્યાર પછીની બીજી 15 મિનિટે આ 20 થી 30 થયું એટલે એ સમય દરમિયાન કેટલું અંતર કાપ્યું એને 15 મિનિટમાં 10 મીટર આયા તમે જો તો 23 માંથી 19 બાદ કરો એટલે કેટલું થયું 4 મીટર થયું પહેલા 15 મિનિટમાં 7 મીટર કાપ્યું હતું પછીની 15 મિનિટમાં 4 મીટર કાપ્યું પછીની 15 મિનિટમાં તમે જો તો કેટલું થાય કે 12 મીટર કાપ્યું આને પછીની 15 મિનિટમાં 10 તો પદાર્થ A છે ઈ દર 15 મિનિટે 10 મીટર જેટલું અંતર કાપે એટલે કે 10 મીટરનો વધારો થાય છે એટલે પદાર્થ A સમાન સમયગાળામાં 15 મિનિટનો સરખો સમયગાળો છે ને સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપે છે એટલે પદાર્થ A છે ને ઈ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય શું કહેવાય નિયમિત ગતિ કરે છે અને આ પદાર્થ B જો પહેલી 15 મિનિટમાં 7 મીટર અંતર કાપ્યું પછીની 15 મિનિટમાં 4 પછીની 15 મિનિટમાં 12 મીટર પછીની 15 મિનિટમાં હજી જોશો તો પાછું 2 મીટર જેટલું એટલે બીજો પદાર્થ છે એ સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો નથી એટલે એની ગતિને કહેવાશે પદાર્થ B ની ગતિ કેવી કહેવાશે અનિયમિત ગતિ કહેવાશે તો આજે આપણે વ્યાખ્યા ભણ્યા એને આધારે આ એક પ્રવૃત્તિ છે અને આને આધારે આપણે તારણ કાઢી અને આપણને લાંબો સમય સુધી આ બે શબ્દ વ્યાખ્યાઓ યાદ રહે કે નિયમિત ગતિ કોને કહેવાય અને અનિયમિત ગતિ કોને કહેવાય
જે પદાર્થ સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપે તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય, અને કોઈ પદાર્થ સમાન સમયગાળામાં સરખું અંતર ન કાપે આ પદાર્થ B ની જેમ તો ઈ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. તો આજનો મુદ્દો તમને ખાસ આવડી ગયો હશે. આનો તફાવતની દ્રષ્ટિએ મુદ્દો છે પોતાની બાકી બુકમાં ઉતારી નાખજો અને વિશેષ ટૂંકા પ્રશ્ન પોતાની બુકમાં લખજો. આગળ ફરી નવા તાસ સાથે મળશું. અસ્તુ. જય.